જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચિદાનંદ. સંભળાય છે મારો અવાજ? હા. આપતાવાણી 11 ઉત્તરાર્ધ, પેજ નંબર 24. ટાઇટલ છે રહ્યું શુદ્ધાત્મા અને સંયોગ. દીપકાનંદજી મૂકો છો? હા હા, 1 મિનિટ. હાજી હાજી. સચ્ચિદાનંદ સુખા 11 ઉત્તરાર્ધ ને? ઉત્તરાર્ધ, હા. એક મિનિટ હા. હાજી. ચોવીસમો 11 ઉત્તરાર્ધ, બરાબર. પેજ 24. This book number 24. હા, ટાઇટલ 24. રહ્યું શુદ્ધાત્મા ને સંયોગ. Yeah, that's it. Right, ઓકે. correct. હમ. પુલિનામજી. હા, ચાલો વાંચું. પ્રશ્ન કરતા જી. હવે આત્મા અને સંજોગ આ બે જ વસ્તુ છે. દાદાશ્રી: હા, બીજું છે નહીં. પ્રશ્ન કરતા: એટલે હવે જેને નિવારવાનું છે, હવે હવે જેને નિવારવાનું છે એ સંજોગોને નિવારવાના છે. સંજોગ જાય એટલે આત્મા છૂટો થઈ જાય. એટલે સંજોગ જે છે એ તો ડિસ્ચાર્જ ભાવ છે અને સંજોગ એ જ વ્યવસ્થિત ને? દાદાશ્રી: વ્યવસ્થિત જુદું છે. પ્રશ્ન કરતા: સંજોગ તો પરિણામ છે ને, અને આપે વ્યવસ્થિત એ પરિણામ કયું? એટલે સંજોગ એ જ વ્યવસ્થિત કે શું? દાદાશ્રી: સંયોગ તો સિગરેટનોય થાય, એટલે સંયોગો બધા થાય તો તે એક જ સંયોગને સંયોગ કહેવાય. પણ આ તો વ્યવસ્થિત એટલે લિંક સાથે હોય, કમ્પ્લીટ લિંક. ફરી એકવાર વાંચું. સંયોગ તો સિગરેટનોય સંયોગ થાય, એટલે સંયોગો બધા બધા થાય તો તે એક જ સંયોગને સંયોગ કહેવાય. એટલે એક સંયોગ હોય તો સંયોગ કહેવાય. પણ આ તો વ્યવસ્થિત એટલે લિંક સાથે હોય, કમ્પ્લીટ લિંક એટલે લિંક હોય. પ્રશ્ન: સંયોગ જુદા જુદા પણ હોય અને આ વ્યવસ્થિત લિંક હોય એમ? દાદાશ્રી: આ વ્યવસ્થિત જુદી વસ્તુ છે. આખી લિંક છે, ધારા છે, એ ધારા. આમ તો સંયોગ જ છે ને જગત. વ્યવસ્થિત એ શું કહેવા માંગે છે કે 98 આવ્યા એટલે 99 જ આવશે. હવે અને પછી શું આવશે?
વ્યવસ્થિત એ શું કહેવા માંગે છે કે 98 આવ્યા એટલે 99 જ આવશે હવે, અને પછી શું આવશે? એટલે લિંકમાં બધું એક પછી એક આવશે એવું વ્યવસ્થિતમાં કહેવા માંગે છે. લિંક એટલે આવી રીતે કે ક્રમમાં હવે આવશે, એ સંયોગ પૂછું ક્રમમાં આવશે. હા હવે પૂછું પ્રશ્ન સાહેબ. હા બોલો. આપણે ગયા સત્સંગમાં પણ નિશ્ચય એ કોઝ અને સંયોગ એ પરિણામ હા એ આપણે લીધો તો સત્સંગ. હા આમાં પણ એ જ વસ્તુ આવે છે કે સંયોગો એ પરિણામ છે અને હમ વ્યવસ્થિત એ પણ પરિણામ છે. હમ તો અહીંયા એ સંયોગ એ જ વ્યવસ્થિત છે કે શું, એવું જે પ્રશ્ન કદાચ પૂછે છે, એમાં એ છે કે બંને એક જ છે કે અલગ અલગ છે. દાદાએ કીધું કે જુદું છે, પણ હમ એ લિંક એટલે સંયોગ અને સંજોગ એ બે જે શબ્દ પ્રયોગ કર્યા છે એમાં એમાં કંઈક સમજવાનું છે. શું કીધું? કયા બે શબ્દો? સંયોગ અને સંજોગ અને સંયોગ. સંજોગ અને સંયોગ. અચ્છા, વ્યવસ્થિત જુદું છે. સંજોગ તો પરિણામ છે અને આપે વ્યવસ્થિત પણ કીધું એટલે સંજોગ એ વ્યવસ્થિત કર્યું. સંયોગ, હા સમજી ગયો. સંજોગ એ પરિણામ છે અને સંયોગ તો this thing. સંયોગોને સંયોગ કહેવાય અને આ વ્યવસ્થિત એટલે લિંક હોય કમ્પ્લીટ. સંજોગ જુદા જુદા પણ હોય એટલે પ્રશ્ન કરતા સંજોગ શબ્દ વાપરે છે અને દાદા ભગવાન સંયોગ શબ્દ વાપરે છે. ના પણ હવે મને સંયોગમાં ભોલીનાનંદજી સંયોગ ને સંયોગ એક વચન જ લીધું છે એમણે, હા એટલે કે સિંગ્યુલર જ લીધું છે. હા એટલે એક એક વસ્તુ આવે એને સંયોગ કહેવાય. સિગરેટનો સંયોગ આવ્યો, ચાનો સંયોગ આવ્યો કે બીજો કોઈ બી સંયોગ આવ્યો. અને રાઈટ વ્યવસ્થિત દાદા શું કહે છે કે જે અવસ્થિત થયું તું એ ક્રમમાં વ્યવસ્થિત ઉકલશે અને એ ક્રમમાં જ ઉકલશે. રાઈટ એટલે ટાઈમ ફેક્ટર અને ઓકે એટલે સિક્વન્સ ફેક્ટર આવશે. અને ઓકે સંયોગને ઓકે છૂટા ઓકે છૂટા કીધા એમ. એટલે કે હા મારે, સમજી ગયો હા સમજી મારે સારા થવાનું હોય કે માંદા થવાનું હોય તો એના ફેક્ટર્સ આવે. સારા થવાનું તો ડૉક્ટર દવા મળે, એ એક સંયોગ. ભાઈ આ ડૉક્ટર મળી ગયો, ભાઈ આ દવા મળી ગઈ. અથવા માંદા થવાનું તો રિવર્સ પ્રોસેસ થાય, ખોટું કે ખરાબ ખાવાનું થાય. એટલે એ એક સંયોગ છે અને ઓલું લિંકમાં કર્મ ભોગવવાનું છે. એટલે વ્યવસ્થિત રાઈટ. હવે હા બેઠી ગયા. સંયોગ ઇઝ વન ઓફ ધ હવે એવિડન્સ ગયા ઇન વ્યવસ્થિત એમ. one of the evidence. One of the evidences. Right, right. હમ. Perfect, perfect. Okay. Go ahead, please. હા ચાલો હવે જરાક નીચે. હા ઓકે. અને સંસારમાં શું થાય? 58 આયા પછી 27 આવીને ઊભા રહે એવા સંયોગો આવે. એટલે સંસારમાં શું થાય કે આપણે અત્યારે બહુ સારા પૈસા ને બધું હોય પણ અચાનક કંઈ લોસ આવે, ખોટ જાય તો એકદમ જ ખોટે આવી જાય. એટલે કે 58 પછી 27 પણ આવી શકે. એટલે સંયોગ બધા ઉથલ પાથલવાળા બી થાય. બહુ ખરાબ સંયોગ હોય તો અચાનક લોટરી લાગે તો સવડા સંયોગ બી થઈ જાય. એટલે લક્ષ્મીનો પણ એ બધી રીતે એમ. Exactly. પ્રશ્ન, Exactly. હા બને જુદા જુદા સંયોગ આવે. એટલે સંયોગને દાદા શું કહે છે કે એવિડન્સીસ તરીકે અનુકૂળ પ્રતિકૂળ એટલે સુખ આપનારા દુઃખ આપનારા એમ. દાદાશ્રી Right, right, right. એ અજ્ઞાન દશામાં અને આમાં આપણને નહીં. વ્યવસ્થિત એટલે બધી બાબતમાં એક્ઝેક્ટ સંયોગ, બીજું બધું એક્ઝેક્ટ આવે. બહુ કારણો ભેગા થાય ત્યારે વ્યવસ્થિત કહેવાય. એટલે આ જરાક સમજવા જેવું છે કે ઓલું સંયોગ બધું અજ્ઞાન દશામાં, આમાં આપણે નહીં. Hmm. વ્યવસ્થિત એટલે જે અત્યારે આપણું વ્યવસ્થિત છે, જે આપણું ડિસ્ચાર્જ છે એમાં એટલે Right. બધી બાબતમાં એક્ઝેક્ટ સંયોગ. એટલે એ જે ડિસ્ચાર્જ થવાનું હોય તો એવા ડિસ્ચાર્જ જે થવાનું છે, જે ઇવેન્ટ બનવાની છે એના માટેના એક્ઝેક્ટ એક એક સંયોગ બધા ભેગા થાય. બીજું બધું એક્ઝેક્ટ એટલે આવે. થયેલા જ હોય આગળ તે, હા એવા આગળ કોઝ, હા થયેલા હોય તે. હા 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 એવા હા એવા કોઝિસ નાખ્યા હોય જેની ઇફેક્ટ વ્યવસ્થિતને આધીન આવવાના હોય. વ્યવસ્થિત એ સમરી ઓફ ઓલ સંયોગ એમ. રાઈટ રાઈટ બધા રાઈટ સંયોગ ઓકે ભેગા મળીને એક્ઝિક્યુટ થાય છે કોઈ વસ્તુ એમ. પરફેક્ટ પરફેક્ટ
આપણે આ ઓનલાઈન સત્સંગ કરીએ છીએ ત્યારે તેમાં કેટલા બધા સંયોગો છે ને કે મારું કોમ્પ્યુટર બિલકુલ ચાલે, બિલકુલ. નેટ ચાલે, હું બોલું, બધું સામે બધું બોલનાર, એટલે કેટલા બધા સંયોગ છે. રાઈટ 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 બરાબર છે. એટલે વ્યવસ્થિતની સરખામણી કોઈ જગ્યાએ થાય એવી નથી. એટલે એનો અધર વર્ડ પૂછવો નહીં, આપણે સ્વતંત્ર જ રાખો. એટલે કે એની કોઈ સિમિલી જ નથી, વ્યવસ્થિતની કોઈ સિમિલી નથી, બીજો કોઈ બીજો શબ્દો આપી શકાય એવો નથી. સમરી ઓફ ઓલ સર્કમસ્ટેન્સીસ, સમરી ઓફ ઓલ સંજોગ. ઓકે, ચાલો પ્રશ્ન. આપ જ્યારે જ્ઞાનમાં જે આજ્ઞાઓ સમજાવો છો તે વખતે આપ કહો છો ને કે તું હવે શુદ્ધાત્મા થઈ ગયો, તારું વ્યવસ્થિત શક્તિ સંભાળી લેશે. દાદાશ્રી: એટલે હવે 97 પછી 91 આવશે કે કેટલા આવશે એ તારે ચિંતા કરવાની જરૂર નહીં. એની પછી 98 જ આવીને ઊભું રહેશે. યુ ડોન્ટ વરી. એટલે તારા જીવનમાં જે કાંઈ બનવાનું છે એ ક્રમવશ બનશે, જન્મથી મૃત્યુ સુધીનું ક્રમમાં થશે. એટલે હવે શું આવશે એની ચિંતા કરીશ નહીં. પ્રશ્ન કરતા: બરાબર છે, પણ એ વખતે આપ જે શબ્દ પ્રયોગ કરો છો કે વ્યવસ્થિત શક્તિ તમારું સંભાળી લેશે. દાદાશ્રી: એ તો સમજવા માટે કહું છું અને બધાને એક જ શબ્દથી સમજાવવા માંગુ છું, એટલે બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. હા, એટલે તારે શું કે જ્યારે જ્ઞાન આવવું ત્યારે બધાને બેઠા હોય, બધાને એક સાથે કેવી રીતના સમજાવવાનું એક જ શબ્દોમાં? એટલે ખાલી કીધું એમ, શબ્દ પ્રયોગ છે કે એ વ્યવસ્થિત શક્તિ તમારું સંભાળી લેશે એમ. એટલે વ્યવસ્થિત શક્તિ સંભાળી લેશે એટલે કે વ્યવસ્થિત પ્રમાણે તારા જીવનમાં બધું થયા કરશે એમ. ભૂલીનાથજી, દાદા આટલી ખુમારી અને આટલી ખાતરીથી કહે છે તો પણ હજુ બંકિમભાઈને તો એવું વ્યવસ્થિત પર એટલો વિશ્વાસ બેસતો જ નથી. એ શું પૂર્વની દખલો બધી? હા, વ્યવસ્થિત પર વિશ્વાસ બેસતો નથી એટલે શું થાય છે? જી, ને એટલે શું થાય એ છે તમને? બની ગયા પછી એવું લાગે છે કે વ્યવસ્થિત છે. બાકી પહેલા તો એવું જ લાગે કે આને આવું કર્યું ને આને આમ કર્યું ને, દોષિત બી જોવાઈ જાય, કરતા બી જોવાઈ જાય. પછી પાછું જ્ઞાન એપ્લાય કરીએ અને મૂકીએ કે ના ભાઈ એ કરતા નથી, સ્વતંત્ર કોઈ કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો દાદાએ આટલી બધી ખાતરીપૂર્વક કહ્યું તોય હજુ એ બધું કેવું ચાલે છે કઈ સમજાતું નથી. હા, એટલે એ ભરેલો માલ અને ભરેલો માલ એટલે બે રીતે. એક તો એવી અવળી સમજણ લાવ્યા છે થોડીક, અને હજી બુદ્ધિનો સ્ટ્રોંગ ડખો છે હજી. બુદ્ધિ સામાન્ય કરતા દેખાડે છે, સામાન્ય દોષિત દેખાડે છે. રાઈટ. કારણ કે હજી પોતે પણ થોડોક કરતા થઈ જાય છે એટલે સામો પણ કરતા દેખાય. એટલે બરાબર છે. હા, એટલે એ અજાગૃતિનો ભાગ કયો, થોડી અણસમજણનો ભાગ કયો, થોડી અજ્ઞાનતાનો ફોર્સ લાવેલા, ડિસ્ચાર્જ અહંકારનો ફોર્સ, ડિસ્ચાર્જ બુદ્ધિનો ફોર્સ. એટલે એમાં ને એમાં ઓલું કરતા દેખાય જ જાય અને પછી પાછળથી સાફ થઈ જાય કે ના એ તો કરતા છે, નિર્દોષ. હા, પાછળ દશા છે. હા હા, એટલે એ અચ્છા, ભાગ થોડોક રહેશે, એ ભાગ થોડો રહેશે. બરાબર બરાબર. ઓકે. એટલે આપણે જાણવું કે આવો ફાઇલ હા, નંબર 1 નો આવો ભરેલો માલ છે, એટલે હવે એને વાતચીત કરીને એને માણવી. બંકિમભાઈ, આ ઓકે. શેના માટે આવું કરો છો, જરા આમ સમજો ને. રાઈટ. એટલે બરાબર આપણે છે. એનાથી શું થાય, આપણે આપણી શુદ્ધાત્માની સીટ છૂટે નહીં. બરાબર છે. અને હા, ફાઇલ નંબર 1 સાથે વાત કરવાથી પોતે પોતાની શુદ્ધાત્માની સીટ છોડતો નથી. બરાબર છે. હા, બરાબર છે. અને ડિસ્ચાર્જને પછી છૂટા રહીને જોવાનો પછી આ પ્રયાસ છે. પણ એમાં તો ભૂલી સમજી શકાય કે આપણને ખબર પડે છે પાછળથી બી તો આપણે સીટ તો છોડી જ નથી એવું નક્કી થાય છે. હા હા, એટલે એ સીટ એટલે આપણે જાગ્રત છીએ, આપણી જાગૃતિ તો હા, છે. ઓકે. ખાલી કર્મનો ફોર્સ આવી ગયો એટલે હા, એટલો વખત આવરણ આવવાથી અજાગૃતિ ઉત્પન્ન થઈ, પછી પાછી જાગૃતિ આવી ગઈ. બરાબર. શુદ્ધાત્માની જાગૃતિ પર તે ઓકે. વખતે થોડોક આવરણ આવે છે બસ. ઓકે. ઓકે. ગો હેડ પ્લીઝ. હા હા, 98 એ સંયોગ કહેવાય અને 98 પછી 99 આવશે એ સંયોગની ખબર હોય નહીં.
એટલે આપણે તે ઘડીએ મૂકી દેવાનું કે હવે વ્યવસ્થિતને તાબે મૂળ સ્વભાવમાં આવી ગયું વ્યવસ્થિત. એટલે મૂળ ખબર પડી ગઈ વ્યવસ્થિત. હવે આપણને પછી શું થવાનું છે એ ખબર નથી. એટલે આપણે કહેવાનું કે અત્યારે અહીંયા સુધી આવ્યું છે એટલે આગળ બી એની લિંકમાં કંઈ વસ્તુ આવશે, નવાણું આવશે એ રાઈટ, સંયોગ. હા, એટલે કે વ્યવસ્થિતને આધીન ક્રમમાં જે થશે એમ. બરાબર છે, બરાબર છે. આત્મા આત્મ સ્વભાવમાં આવ્યો અને પૂતગલ છે તે પૂતગલ સ્વભાવમાં આવ્યું. એટલે આ સરસ કે છે કે હવે પહેલા હું જ નામધારી ને હું જ પૂતગલ હતું, હવે બે છૂટા પડ્યા. પૂતગલ પૂતગલના સ્વભાવમાં આવ્યું એટલે ફાઇલ નંબર 1 તરીકે પૂતગલનો સ્વભાવ તો કે પૂરણ ગલન, એટલે ફાઇલ નંબર 1 ગલન સ્વરૂપે છે, ઉદય કર્મને સંજોગને આધીન છે. અને આત્મ સ્વભાવમાં આવ્યો એટલે પોતે આત્મ સ્વભાવ એટલે જ્ઞાતા દ્રષ્ટામાં આવ્યો. પોતે પૂતગલનો જોનારો બરાબર, થયો એટલે પોતે આત્મા સ્વભાવમાં આવ્યો અને પૂતગલ ડિસ્ચાર્જ સ્વભાવમાં આવ્યું. બરાબર. અને એ પાછું વ્યવસ્થિતને આધીન થયું. પાછું વ્યવસ્થિત, હા, પૂતગલ આખું વ્યવસ્થિત ના છે. ઓકે, ઓકે. વ્યવસ્થિત એટલે એ તારે એ બાજુ જોવા જેવું નથી, કારણ કે વ્યવસ્થિત એ ગોઠવેલું હોય ડિઝાઇન. એટલે તારે કે વ્યવસ્થિત છે તારે એ બાજુ જોવાની જરૂર નથી, એ ગોઠવાઈ ગયું છે. એટલે આ બેઝિકલી છે ને ચિંતા હમ, મુક્ત કરવા માટેની આખી વાત છે કે ભવિષ્યની બહુ ચિંતા કરતી રાઈટ. હોય તો તું એ બાજુ જોઈશ નહીં, એ બધું ગોઠવાયેલું છે એમ. શું થશે ક્યારે બસ, થશે એવો બરાબર. જ્યારે સુપર ફોર્સ આવતો હોય ત્યારે. કારણ કે ઓકે, આ છે ને હવે ઓકે. હવે આ એક લિંકમાં કોઈ સાથે વાત કરતા હશે એટલે. બાકી દાદા એમ પણ કીધું છે રાઈટ, બીજી રાઈટ. જગ્યાએ કે ભાઈ તારે પ્રયત્નો કર્યા હા. અને પછી જે પરિણામે આવે તે વ્યવસ્થિત. હા, એટલે હમ, પ્રયત્નો તો એવું બી કરવાના જ કીધું. છે. હા, નહીં તો ક્યાં ઉગાડી આંખે એટલે બંધ આંખે ગાડી ચલાવો ને, વ્યવસ્થિતમાં એક્સિડન્ટ થવાનું હશે તો હા, થશે, પણ એવું નથી. ઉગાડી આંખે રાઈટ. ચલાવો, એવું સાવધાનીપૂર્વક નથી. ચલાવો અને પછી થાય તે વ્યવસ્થિત. એટલે ધીસ ઇઝ ધી રાઈટ. જનરલ અન્ડરસ્ટેન્ડિંગ. અને પર્ટિક્યુલર ઓકે, ઓકે. કેસમાં એમ કીધું છે કે તને કોઈ ધમકાવતો હોય કે તને હું ધનોત પનોત કરી નાખીશ, મારી નાખીશ, અથવા હમ, આમ કોઈ આમ હમ. જ્યોતિષ હોય કે ઓલું જન્માસ્તર જોઈને કે તમારે 6 મહિના પછી ઘાત છે, અથવા કોઈ હાથ જોઈને એવું અચ્છા. કે તો આપણને અત્યારથી જ ચિંતા થાય તો ત્યારે કહેવાનું ભાઈ ચાલ એ તો બધું વ્યવસ્થિત છે, એ બાજુ જોવાનું કંઈ જાળવાનું નથી, ડિઝાઇનમાં જે થવાનું હશે એ થશે. એટલે ઇટ ઇઝ અ ફેક્ટ, યસ, પણ એટલે હાઉ ટુ એ જે જ્યુડિશિયસલી આને યુઝ કરવાનું છે આ વ્યવસ્થિતના જ્ઞાનને. હા. બરાબર. હા. પ્રશ્ન: આ કર્મ જે કર્યા હોય પણ કેટલાક નજીકના ઉદયમાં આવે, કેટલાક પછી ઉદયમાં આવે, એમાં એ ક્રમ નથી રહેતો, એ ગમે ત્યારે ઉદયમાં આવે, એની વ્યવસ્થા કેવી રીતે જળવાય છે, એ કેમ બને છે? ઓકે. દાદાશ્રી, એ વ્યવસ્થિત ક્રમમાં જ હોય છે અને વ્યવસ્થિતમાં જ હોય છે. એ બુદ્ધિથી ના પહોંચી વળાય. વ્યવસ્થિત એટલે બધું ક્રમમાં પદ્ધતિસર, કોઈ ભૂલ ના કાઢે. એટલે આ બહુ સમજવા જેવું છે કે વ્યવસ્થિત આપણું જે છે એ આખું જી. ક્રમ છે. ખાલી શું કયો ક્રમ છે એ આપણને ખબર નથી. એટલે અને એટલે અને એ અક્રમ બુદ્ધિથી અક્રમ અને એ બુદ્ધિથી તમે પહોંચી નહીં વળો. કારણ કે યુ એટલે સી આ જરા હે અક્રમમાં ક્રમ ગોઠવી દીધો એમ. હા, અક્રમ એટલે શું? એ ઓકે. તો તમારી મોક્ષ માર્ગની યાત્રા અક્રમ છે કે તમે કરતા પદમાંથી છૂટી ગયા એટલે ડિસ્ચાર્જમાં આવી ગયા, એટલે તમે ડાયરેક્ટ અક્રમ એટલે સ્ટેપલેસ સીધા તમે આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, સંકેત પ્રાપ્ત થઈ. પણ જે ક્રમનો ભાગ છે એ ફાઇલ નંબર 1 કે પૂતગલનો ડિસ્ચાર્જ થતો જે ભાગ છે ત્યાં આગળ આખી વ્યવસ્થિત શક્તિ છે. પોતે શુદ્ધાત્માના જ્ઞાતા દ્રષ્ટા, પણ ફાઇલ નંબર 1 જે ડિસ્ચાર્જમાં સંયોગો લઈને આવેલી છે ત્યાં આગળ ક્રમ છે, એના ભોગવટાનો ક્રમ છે એમ કે છે. એટલે એમાં અને પાછું બહુ સરસ છે, પણ ઇટ હેઝ ટુ બી રીએમ્ફસાઇઝ. એ બુદ્ધિથી ના પહોંચી વળાય. એટલે આપણે જો બુદ્ધિથી સમજવા જાય, દાદા અમુકમાં તમે ક્રમ કહો છો અને અમુકમાં તમે કહો છો કે ચેન્જ બી થાય, વ્યવસ્થિત નોંધારું બોલાય નહીં, જેવું નક્કી કરો એવું વ્યવસ્થિત ઉત્પન્ન થાય. દાદા એક જગ્યાએ એવું બી કીધું છે. એટલે હા, હા, બરાબર. હા, એટલે બરાબર. બહુ બહુ સૂક્ષ્મ વાત છે.
અને અલગ અલગ નિમિત્તને આધીન વ્યવસ્થિતના અલગ અલગ ડાયમેન્શન્સ ખુલ્લા થયા છે કે કઈ રીતે વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. એટલે બેઝિક ઓર્ડર, હા, બેઝિક ઓર્ડરમાં કે બધું ક્રમમાં થશે. એટલે પછી કે તારે Right. વ્યવસ્થિત કરીને છોપી દેવાનું. પછી તારે કે પ્રયત્ન કર્યા પછી પણ વ્યવસ્થિત. અને આજે તું જે ભાવ નિશ્ચય કરીશ એ પ્રમાણે સંયોગ ભેગા થશે. એટલે સંયોગ પ્લસ તારી ભાવના ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ વ્યવસ્થિત. અને બરાબર. પછી આજનો ભાવ બી પાછું ગયા વખતે આપણે વાંચ્યું એ બી તારું પૂરે પુરુષાર્થ કરેલો હશે તો એ પાછો આ ભાવમાં આવશે. હવે કેટલી સૂક્ષ્મ Right, વાત છે. right, right, એટલે right. આ તો એક્ઝેક્ટ સાયન્સ સમજવા. પણ પછી કોઈ આળસી ના જાય કે મેં જે ભાવ કર્યા હશે તો પુરુષાર્થ કરીશું ને તો નહીં થાય તો તો પછી પછી મિસફાયર થઈ જશે. એટલે કે પ્રયત્ન તો તું કરજે જ, ભાવના તો કરજે જ, શક્તિઓ તો તું માગજે જ. તને ક્યાં ખબર છે તે કયો શું ભાવ ચાર્જ કર્યો છે તે અત્યારે શું ડિસ્ચાર્જમાં હા, આવશે. તમે ક્યાં હા, એટલે બરાબર એક્સિડન્ટ છે. થવાનો એના આગે ઉગાડી આંખે ચલાવે છે ગાડી એના જેવું છે. એટલે આ નોર્મલ સાવધાની રાખજે. આ કોણ બોલી શકે કે વ્યવસ્થિતમાં હશે થશે? કે જ્ઞાની પુરુષ જ બોલી શકે. કે જેને ખબર પડે કે એક્સિડન્ટ થવાનો છે તો એ હલે બી નહીં અને સંજોગને હલાવે પણ નહીં. હલાવે તો પણ હા, 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 તો એના માટે હલાવે હા, હલાવે પણ નહીં. એના માટે છે. એટલે આપણે ખરોખર. કે હજી એ લેવલ પર પહોંચ્યા નથી. એટલે આપણે સમજી રાખવાનું. Right. ટેકનિકલી દાદાએ વસ્તુસ્થિતિ ઓપન અપ કરી છે. પણ આપણે વ્યવહાર વિવેક અને આપણી લેવલથી આગળ વધવાનું ધીમે ધીમે. આપણે બી એ દશાએ પહોંચશું, ઉપરની દશાએ. જેમ જેમ આપણું ડિગ્રી વધશે, છૂટાપણું વધશે, તો એમ એમ આપણને પણ આજે દાદા કહેવા માંગે છે એનું ખ્યાલ આવી જશે, સમજાશે. મન સમજાય. હા, અત્યારે શાબ્દિક રીતે બુદ્ધિથી અમુક લેવલે આપણને સરસ રીતે સમજાય એવું છે. પ્રશ્ન Right, કરે. right. Okay. હા, ઓકે, આગળ વાંચીએ. હાજી, હાજી. પ્રશ્ન કરતા, હા, એ વાત બરોબર છે. પણ કર્મ અમુક વખતે પાકે અને ઉદયમાં આવે છે. પણ અમુકનું અમુક વખતે પાકે, અમુકનું અમુક વખતે પાકે. એ જે વસ્તુ છે એનું નિયમન કેવી રીતે થાય છે? વ્યવસ્થિતથી જ થાય છે. એ બરોબર છે. પણ એની પાછળ કંઈક રહસ્ય હશે ને. બધું ઓટોમેટિક જ છે એ બધું કંઈક તો હશે ને. દાદાશ્રી, બધું વ્યવસ્થિત જ છે. દાદરો ચડીએ તો કયું પગથિયું આવે? હા, એ એક પછી એક. ઓહો, શું એક્ઝામ્પલ આવે છે કે દાદરો જેમ એક પછી એક આવે છે એવી રીતે આખું લાઈફનું વ્યવસ્થિત રેગ્યુલેટ કરે છે એમ કહેવા માંગે છે દાદાશ્રી. Right, right, right. હવે 9મું કેમ માંડવું આવે છે એમ કહીએ તો શું થાય? એના જેવું છે. એ ચીકણું છે એ 9મું પગથિયું છે. વધારે ચીકણું એથી ઓછું છે તે 8મું છે. તે એથી ઓછું ચીકણું થતું જાય તો 7મું છે. એ પ્રમાણે બધા કર્મના ઉદય આવે. એટલે એવી રીતના ઉદય ક્રમ વાઇઝ આવતા હોય 7, 8, 9 એમ. પ્રશ્ન, એટલે કર્મ જેવા ચીકણા હોય એ પ્રમાણે એનો ઉદય આવે? દાદાશ્રી, એ પાકે ત્યારે ઉદયમાં આવે ને 98 આવ્યા. ઉપર લેજો. અને 98 આવ્યા એટલે પછી 99 આવવાનું. બીજું શું આવવાનું? એ તો કાયદેસરનું છે બિલકુલ. તેથી જ કહીએ છીએ વ્યવસ્થિત. એનાથી રૂપાળો કયો શબ્દ હોય? એનાથી રૂપાળો કયો શબ્દ હોય? એટલે ચીકણા કે કર્મ છે તો જે પાકે ત્યારે આવે. તો જ્યારે આવે ત્યારે ખબર પડે કયું ચીકણું છે ને કેટલું ચીકણું નથી. એટલે દાદા કહે છે તું રહેવા દે, બરાબર. સિક્વન્સમાં આવ્યા કરશે ઇન શોર્ટ. હવે બીજા કોઈનો ના હોય તો આગળ લો, નીકળ પછી બીજા નામ. દીપક આનંદજી. એક મિનિટ, સુબીરજી છે. હા, ભલે ભલે ભલે. સુબીરજી પછી પાછા લઈએ. ના, હા, ભલે બોલીએ ભલે. બોલીએ સુબીરજી. જય સચ્ચિદાનંદ, પુલિનાનંદજી, દેવકાનંદજી અને સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. हाँ, पुलिनानंद जी अभी जो
व्यवस्थित के ऊपर चल रहा था, उसके ऊपर से मेरा छोटा छोटा प्रश्न आया हुआ है, तो मैं व्यक्त करता हूँ, आप मेरे को करेक्ट करना। ये जो संयोग और संयोग दो दो शब्दों का एक प्रयोग हुआ, तो पहले भी ये मैंने एक्चुअली उठाया था कोई सी जगह पे। तो ये संयोग जो है वो सिंगुलर फॉर्म में है, और वो अक्रम बोल सकता है नेचर उसका, कुछ भी आ सकता है संयोग। लेकिन संयोग जो है वो कलेक्टिव है, और वो क्रमबद्ध आता है जनरली। अच्छा। ये मैंने सुना था। और इसके सामने सिमिलरली जो क्रम और अक्रम की बात चल रहा था ना, हम्म व्यवस्थित क्रमबद्ध है, हम्म अवस्थित अक्रम हो सकता है, लेकिन व्यवस्थित क्रमबद्ध है। हम्म ये मैंने मतलब दो बोलते हैं ना की टेक अवे पॉइंट्स मैंने लिया था कोई सत्संग से। ये अगर करेक्ट नहीं है तो मेरे को आप करेक्ट करना, ये मेरा अनुमान के हिसाब से है। मैं फ्रैंकली स्पीकिंग इवन आई डोंट नो द फाइन लाइन बिटवीन संयोग एंड संजोग, जरा देखना पड़ेगा। राइट हम्म। नाउ, अभी तो राइट नाउ मेरे को कुछ एकदम इसे स्पष्ट आता नहीं है। बट व्हाट यू सेड डज मेक सेंस। संजोग कुड बी कलेक्टिव एंड संयोग कुड बी सिंगुलर। और संयोग आपको अक्रम हो सकता है, जैसा बोलते हैं ना, अवस्थित अक्रम हो सकता है, व्यवस्थित क्रम होएगा, क्रमबद्ध है। संयोग अक्रम हो सकता है। हाँ, मतलब कोई भी उसका कोई क्रम नहीं होता, कोई कुछ भी आ सकता है। अभी आप जैसे सिगरेट का बोला, बाद में कोई चाय पीने का होएगा, संयोग आएगा। हाँ ऐसा हाँ। अलग अलग हो सकते हैं, लेकिन जो संयोग है वो उसको कलेक्ट, दूसरी भाषा में बोला, अवस्थित अक्रम हो सकता है, व्यवस्थित क्रमबद्ध है। नहीं, वैसे ठीक है, चार्ज किया तब एट रैंडम चार्ज किया था ऐसा कह रहे हाँ, हो बस अवस्थित। और अक्रम मीन्स रैंडम, सॉरी, हाँ, अक्रम मीन्स रैंडम। हाँ हाँ, तो हाँ, एनी एट रैंडम संयोग आ सकते हैं। और फिर हम्म। ये कलेक्टिव एक्चुअली नथिंग कम्स एट रैंडम, एवरीथिंग कम्स बाय दिस थिंग। और अपने को लगता है रैंडम इन द सेंस के हेवायर, चाय का संयोग हो, मरण का संयोग गया, शादी का संयोग गया, पार्टी એટલે हैप्पी अनहैप्पी एट रैंडम कुछ भी हो सकता है, ऐसा कह सकते राइट। हैं। हाँ, बट दैट ऑल्सो हम्म। इज पार्ट ऑफ व्यवस्थित एंड वेल रेगुलेटेड। कौन सा संयोग कब आना, दैट ऑल्सो इज रेगुलेटेड। बट हाँ, हम्म। दैट इज पार्ट ऑफ ओवरऑल व्यवस्थित डिजाइन। व्यवस्थित का जो पूरा हाँ, हम्म। व्यवस्थित यानी समरी ऑफ ऑल आप जो रिजल्ट्स, बोला वो सारे पॉइंट संयोग भी थर्ड इकट्ठे होके पॉइंट के जो होता हिसाब है। से करेक्ट है। जो संयोगी पार्ट ऑफ संयोग, वन ऑफ हाँ, द एविडेंस, सम, संयोग सम, इज पार्ट हाँ ऑफ संयोग, वो पार्ट भी मतलब काफी हाँ वैलिड है। हाँ हाँ, समरी ऑफ ऑल संजोग, जब संजोग आते हैं उसका समरी क्या होता है, एंड रिजल्ट इज व्यवस्थित। राइट, राइट, राइट। हाँ, इसमें हमारा आज का भाव, आज का निश्चय इज ऑल्सो वन ऑफ द एविडेंसेस। बराबर। सो आज का भाव इज वन ऑफ द एविडेंसेस, लास्ट अवतार का भाव इज ऑल्सो वन ऑफ द एविडेंसेस। और ये सब मिला मिला के जो रिजल्ट आता है वो व्यवस्थित है। बराबर। So, now this is a very subtle and a very important point. आज का भाव, आज का हेतु भी इज वन ऑफ द एविडेंसेस। तो आज का, बराबर। हाँ, तो आज का जो हम पुरुषार्थ, हम प्रकृति से भिन्न ऐसे पुरुष हुए, तो आज का हमारा हम्म। पुरुषार्थ डिफरेंट हो सकता है, पार्ट ऑफ डिस्चार्ज नहीं हो सकता है। डिस्चार्ज में मन वचन हम्म। काय से दुख है, आज मन वचन काय से दुख न हो ऐसा है। तो आज राइट। का, हाँ, तो आज का जो हमारा एक भाव है वो भी वन ऑफ द एविडेंसेस है। एंड सब एविडेंस मिलके फिर रिजल्ट आता है। आज का भाव ये मेरा मतलब वो मान्यता जो भी है, आप आज का जो भाव है वो व्यवस्थित को भी, आप क्या बोलते हैं, व्यवस्थित तो है ही है, लेकिन उसका असर में जो बोलते हैं ना, उसका परिवर्तन हो सकता है, ऐसा कुछ है हाँ आज का भाव से। हाँ उसका जो इफेक्ट, असर मीन्स इफेक्ट की बात कर रहा हूँ, जो हाँ। व्यवस्थित का जो इफेक्ट अपने पर आने वाला है, हम्म। वो उसमें फेरफार हो सकता है आज की भाव के हिसाब से। हाँ हाँ हाँ, आज का वही भाव ऑल्सो पुरुषत्व हुआ ना ऑल्सो हमारे लिए। हाँ, ऑल्सो प्लेस वन ऑफ द एविडेंसेस एंड इट कैन चेंज। हम्म। और लास्ट जो होने रीडिंग में वाला ऐसा आया था कि आज हाँ, का जो भाव व्यवस्थित हो में। रहा है वो भी पार्ट ऑफ हाँ, सॉरी, डिस्चार्ज बोल। है। और राइट, लास्ट राइट। रीडिंग में आया था कि आज का जो भाव हो रहा है वो भी पास्ट पास्ट भाव का इफेक्ट है।
वेरी हो। डेंजरस અને વેરી फाइन लाइन है। इसको बहुत हाँ व्यवहार हाँ, विवेक से लेना पड़ेगा, बहुत व्यवहार विवेक से लेना पड़ेगा ये बहुत टेक्निकली कॉम्प्लिकेटेड हो समझने के जाता लिए। है हाँ, फिर। और दूसरी बाजू बोले, ये जो आज का जो पुरुषार्थ है वो पार्ट ऑफ व्यवस्थित नहीं है, वो तुम्हारा स्वतंत्र है, क्योंकि प्रकृति से तुम अलग हुए हो। इसलिए आज राइट। मैं डिस्चार्ज के पक्ष में नहीं हूं, तो वो स्वतंत्र भाव तो है ही। और वो आज हम्म। का भाव कितना स्ट्रांगली मैं डाल रहा हूँ, मे बी दैट इज डिसाइडेड बाय माय पास्ट पुरुषार्थ। पिछले अवतार का पुरुषार्थ जो हो, उसका से आज का स्ट्रांगनेस आएगा एंड देन उसका रिजल्ट आएगा। ये बहुत फाइन लाइन है। तो इसको बहुत ज्यादा बोला, ज्यादा दिमाग मत लड़ा। तू तेरे भाव કર્યા हाँ, કર, તું તારો નિશ્ચય કર્યા કર, नहीं પરિણામ નિશ્ચય પ્રમાણે આવશે। એટલે તારો આજનો अभी। નિશ્ચય ઇઝ વન ઓફ ધ हम्म, એવિડન્સીસ, અને એ તારો એવિડન્સ સ્ટ્રોંગ રાખ, એટલે રિઝલ્ટ બી સારું हम्म, આવશે। આપણે બહુ સિમ્પલ રાખવાનું, ઓલું બહુ કેવળ જ્ઞાનનો बराबर। ટોપિક છે। हाँ, हाँ, हाँ। अभी आपने सिंपल बोलने के बात किया ना, हाँ तो भरत भाई ने जो पॉज लिया ना, उसमें से मैंने एक ही लाइन हमारा लिए बुलेट पॉइंट मैंने एक्सेप्ट किया। वो बोला है ना उसमें, जे मई छूटवानु आवे खबर दुकानी होए निकाली। तो आज भी, आज की तारीख में अपने को कर्मों का जो बोलते हैं ना, जो कर्मों की दुकान खाली करने का वही ध्येय रह गया। हाँ, बस कौन अपना होए यही ध्येय है। निकालो। बस ये, लेकिन ये रहना चाहिए, यूसी बोल तो पद में तो अच्छा है, बट द पॉइंट इज, હવે છૂટવાનો ધ્યેય છે, મોક્ષે જવું છે, એ દુકાનનો નિકાલ કરવાનો છે ને। હવે એ નિકાલ हम्म કરવાનો ભાગ જેટલો જેટલો આપણને રહ્યા કરે, એટલો એટલો આપણની શાંતિ ને નિરાકુરતા રહે। આપણે राइट આપણે राइट। સ્ટક ત્યાં થઈ જાય છે, આ રાઈટ છે ને રોંગ છે, અરે ભાઈ કાઢવાનું છે। રાઈટ રોંગ શું કરે છે તું? એટલે બસ मेरे તારે को तो બધું માલ ખાલી જ કરવાનો છે। એટલે રાઈટ રોંગ ની પકડ, એટલે જેમાં આપણે આગ્રહ કહીએ છીએ, પકડ કહીએ છીએ, हाँ પોતાપણું हाँ કહીએ हाँ। છીએ, એ બધું નિકાલ કર। પૂતગલ જ તું નથી, અને પૂતગલનું પોતાપણું લઈને તું કાં બેઠો છે તું? अभी दूसरे का तो पता नहीं है, मेरा तो ध्येय वही है, सौ में निकाल, कुछ भी हो जाए सौ में हाँ निकाल। हाँ आपने को नुकसान होए और नापा होए, कुछ भी होए, मान होए कि अपमान होए, निकाल करो पहले, खाली करो, गोदाम खाली करो। और खाली करता है तो उतना आनंद मिलता है ना सामने, उसका हाँ। रिजल्ट भी तुरंत मिल जाता है। हम्म नहीं तो वो बोझ लगता है ना, वो नहीं खाली हुआ तो बोझ लगता है, वो कैरी फॉरवर्ड होता है। हम्म हम्म हम्म, बराबर, बिल्कुल बराबर है। अच्छा, मेरा लास्ट हो आपका, जो दिस बॉम्बे का सत्संग मैंने सुना था, बहुत अच्छा लगा। काफी पॉइंट्स मेरा था, लेकिन एक पॉइंट अभी उठा रहा हूँ। आपने बोला ना, आत्मा का उल्लास लावे क्या थी हम्म लावे, हम्म है ना, हम्म लावे क्या थी आत्मा का उल्लास। तो आपने उसमें प्रशस्त राग की बात किया, राइट। ज्ञानी पत्नी प्रत्यक्ष राग, ज्ञान पत्नी प्रत्यक्ष राग, वो जो प्रशस्त राग है, ये अभी मैंने थोड़ा सा, ये बुद्धि का ही दखल होगा नो डाउट। जे आपने तो महात्मा है तो ठीक है, ज्ञानी के ऊपर अपने राग और ज्ञान के ऊपर राग है। जो मुमुक्षु है, वो भी अपने को आज की तारीख में भक्ति जो करता है ना, काफी लोग करता है भक्ति जो करता है, कीर्तन भक्ति होता है, कुछ भी होता है, भजन करता है, मंदिर दर्शन करता है, ये तो उन लोगों को वो भी रिजल्ट तो मिलता है, मन की शांति तो मिलता ही है उसमें। हाँ, तो बराबर है ना, उसमें मिलेगा ना, मन की डेफिनेटली शांति, उसको मिलेगा। आत्मा को उल्लास बोल नहीं सकता ऐसा। नहीं, उल्लास बोल सकते हैं, उसका आत्मा, व्यवहार आत्मा का उल्लास बोल सकते हैं ना। उसका व्यवहार आत्मा भी उल्लास में आता है ना। मन शांत हाँ, होता तो है मैंने तो उसको वही, अच्छा लगता हाँ, है। मैं वो कंफर्म करने के लिए, क्योंकि उस, मैं ये आश्रम में आने के पहले वही करता था, नो हम्म डाउट। तो काफी मतलब क्रमिक में काफी कुछ काम किया हुआ है, क्रिया हुआ है। तो उसमें लाभ तो मिलता था, मन की शांति तो मिलता था। तो उसके लिए मैं बोलता हूँ, वो भी एक तरह से रागी है ना अपने, नहीं नहीं, वो आत्मा मिलेगा को ना। उल्लास ही देता है ना। हाँ, यस यस, राग है ना, करेक्ट करेक्ट। रिजल्ट तो आएगा ही। अज्ञानी आदमी, अज्ञानी यानी जिसने ज्ञान नहीं लिया है, नॉन महात्मा मुमुक्ष है, वो भी अगर अपनी तरह से भक्ति वगैरह जो भी करता है, तो उसको शांति तो मिलेगी, मन की शांति तो मिलेगी, उल्लास भी मिल सकता है, ऐसा कुछ नहीं है। अहंकार तो के साथ उसको, कर रहा है वो। हाँ, उसको व्यवहार आत्मा की उल्लास बोल सकता है ऐसा अपना। यानी आत्मा उल्लास, यानी उसको मैं नामधारी हूँ, तो व्यवहार आत्मा हो गया, हम्म। तो व्यवहार हाँ आत्मा हाँ का हाँ। उल्लास है उसको।
व्यवहार आत्मा बराबर उल्लास में आता है, आत्मा का उल्लास नहीं बोल सकते, व्यवहार आत्मा उल्लास में आता है। डिस्चार्ज प्रकृति। बट हाँ, इट मे नॉट बी मतलब कंटिन्यूअस, वो टेम्पररी होएगा जब आप हाँ, उसमें उदय है, कर्म में वो अधीन, वो एनवायरमेंट उदय में कर्म है के तो। अधीन है। उसकी हाँ भक्ति भी हाँ उदय कर्म के अधीन है, भक्ति का आनंद भी उदय कर्म के अधीन है, पुण्य के अधीन है, पाप के अधीन है। बराबर। खाली बोलेगा मैं ये भक्ति करता हूँ, बहुत मजा आया, पर वो उसका उदय था इसलिए वो भक्ति कर पाया और उसको आनंद आया। हम्म। अपने को आत्म उल्लास यानी क्या कहना चाहते हैं कि अपनी डिस्चार्ज होती हुई प्रकृति को संजोगों के दबाव में बह ना जाए और वो भी आनंद में रहे, उसके लिए क्या कर सकते हैं। हम्म। तो उसको बीजा व्यवहार के जो राग है उसमें से निकालने के लिए ज्ञानी के प्रति राग करे, जिसको प्रशस्त राग कहते हैं, तो वो राग फीका हो हम्म जाएगा। डिस्चार्ज राग, संसार प्रत्यय का जो राग है वो हम्म, फीका हो जाएगा। बराबर। हाँ, वो तो सरस है। वो तो अनुभव में भी आता है। अनुभव में आता है। बहुत सरस, जय सच्चिदानंद। जय सच्चिदानंद। चलो। सच्चिदानंद। अमी बेन। जय सच्चिदानंद पुलिनानंद जी, दीपक आनंद जी। हाँ, जय सच्चिदानंद। સોરી, વિડીયો બહાર છું ને એટલે બંધ રાખું છું. અ, હું મિલાય શું તો કહું? ચાલુ, કારણ કે હા, એક ઓકે, મિનિટ. મારે ઓકે ઓકે સ્પોટલાઇટ ના થાય. ઓકે. હોલ્ડ ઓન. પુલિનાનંદજી, ઓકે, હવે છે ને બંધ કરી શકો. દાદાનો વિડીયો, સોરી, ઓડિયો સાંભળ્યું હતું ને, તો દાદા ભગવાન એમ બોલ્યા કે તમને હજી એમ કે જ્ઞાની પુરુષ પર જેવો જોઈએ એવો પ્રેમ આવતો નથી, તેથી हम्म કરીને આજ્ઞા તમારાથી પડાતી નથી, આજ્ઞામાં રહેવાતું નથી એમ. અને हम्म એમ પણ કીધું કે નિશ્ચય કરવાનો પણ તમારે છે ને હજી એટલું બધું નિશ્ચય ઉપર બી પ્રેમ આવવો જોઈએ કે મારે આજ્ઞા પાડવામાં મારી એટલી બધી નિશ્ચયનો ભાગ પણ પર બી તમારું આટલું બધું પ્રેમ હોવો જોઈએ એમ. તો हम्म એ પર થોડો પ્રકાશ પડ્યો કે જ્ઞાની પુરુષ ઉપર એટલો બધો પ્રેમ આવવો જોઈએ ત્યારે જ આજ્ઞા પડાશે એમ. हम्म અને આપે હમણાં કીધું ને કે પ્રશસ્ત રાગ વાળું જે हम्म હમણાં વાત થઈ આપણી, हम्म તો અને એમ કીધું કે જેટલી આજ્ઞા પડાશે ને તો જ નિશ્ચય થશે, અને તો નિશ્ચય થશે તો જ કામ થશે તમારું એમ. हम्म। તો એના પર થોડું સમજણ આપો. હા, જ્ઞાની પુરુષો પ્રેમ આવતો નથી એટલે શું કે આપણને જ્યાં અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું છે એના માટે હા અહોભાવ થતો નથી. ઓહો, શું વસ્તુ પ્રાપ્ત થઈ છે, શું ગ્રેટ છે, બસ હવે આને જ સાચવવા જેવું છે. એ જે ભાગ છે એની કિંમત સમજાવવી જોઈએ, એનો અહોભાવ થવો જોઈએ. જે જ્ઞાનીનું જ્ઞાન મળ્યું છે અને જ્ઞાનીની વાતો મળી છે, જ્ઞાની મળ્યા છે, જ્ઞાની મળ્યા એટલે જ્ઞાનીની વાતો, આપણે માર્ગદર્શન. એટલે હા એના માટે અહોભાવ, ઓહો મેં શું વસ્તુ મળી છે એની કિંમત સમજાતી નથી, એટલે એમાં રચ્યા પચ્યા રહેવાનું મન થતું નથી. હમ બહુ કિંમતી વસ્તુ છે, એનો આપણે લાભ એટલે લેતા નથી, કારણ કે કિંમત એની જોઈએ એટલી સમજાઈ નથી. હમ એટલે જ્ઞાની પુરુષો પ્રેમ જોઈએ એટલો આવતો નથી, એટલે ઓહો દાદા શું વાત કરી, આ કેટલી મસ્ત વાત છે, હવે આ જ કરવા જેવું છે, એવો જે ભાગ આવવો જોઈએ એ ભાગ જોઈએ એટલો આવતો નથી. આવે છે પણ જોઈએ એટલો આવતો નથી. જોઈએ આવે એટલે આવતું નથી. હા નથી રાઈટ. આવતું, બધાને આવે છે, પણ હા જો વધારે આવે તો તમે ઓટોમેટિકલી એની કિંમત સમજો તો પછી એને પકડી રાખો અથવા એમાં આગળ વધવાનું મન થયા કરે. હમ એટલે આજ્ઞામાં અને એમાં વધવાનું મન થયા કરે. એટલે એ જ કે છે, correct. એટલા માટે તમને આજ્ઞા માટે એટલો પ્રેમ આવતો નથી કે લાવો ને હું હમ આજ્ઞા પાડું, હવે આજ્ઞા તો છોડવી જ નથી આપણે. હે હા
દાદા મારી સાથે છે તો કેટલો બધો ઉલ્લાસ આવી જાય. સ્થૂળમાં કોઈ સપનામાં આવીને કહી જાય કે હવે હું તારી સાથે જ છું, તું આજ્ઞા પાડજે, તો કેટલો બધો આનંદ આવી જાય ને. અરે મારી સાથે હમ દાદા છે, હા ચલો આપણે કરીએ, હવે આપણે આ કરીએ, હવે આપણે આ કરીએ. હમ એટલે એવો જે છે એ જ્ઞાની પર પ્રેમ એ નથી આવતો. એટલે પછી આજ્ઞા પર બી એટલું બધું પ્રેમ નથી આવતો. અરે મારે આજ્ઞા પાડવી જ છે, હા આજ્ઞા તો પાડવી જ જોઈએ યાર, કેટલી ફાઇન હમ વસ્તુ છે, એનાથી કેટલી નિરાકુરતા રહે છે. એવો અહોભાવ, હમ એવો અહોભાવ જોઈએ એટલો આવતો નથી. આવે હમ છે પણ ટુકડા ટુકડામાં એમ. ટુકડા ટુકડામાં, હા હા. હમ. હમ એટલે એટલે કદાચ તમે જે ઓડિયો ક્લિપ સાંભળી એમાં આવું કહેવા માંગતા હશે. મેં તો હા નથી સાંભળી પણ કદાચ એવું હશે એમ. હા જ્ઞાની અને પર પ્રેમ અને આજ્ઞા પર શું હા નહીં પછી અને મોકલ. એમ કે જે પણ મહાત્મા આવે ને તો એમને પૂછે કે દાદા યાદ રહે છે? તો કોઈ કે નિરંતર રહે છે, કોઈ કે ના દાદા નિરંતર નથી રહેતા, તમે યાદ નથી આવતા. તો કે ઓહો, તો આ તો બહુ નુકસાન કહેવાય એમ કે. તો કે એક બે મહાત્માને મેં કીધું ફરી બેસી જજો જ્ઞાનમાં. એ કે એટલે દાદા બિલકુલ ભૂલાવા ના જોઈએ. હા, એટલે હમ. આ મને બહુ ટચ થઈ ગયું કે જો એક બે વાર સત્સંગમાં પણ દીપક આનંદજી એવી રીતે પૂછ્યું હોય છે ઘણાને કે દાદા કેટલી વાર યાદ રહે છે એમ. હમ. તો હમ. ભૂલાય છે દાદા, એટલે આખા દિવસના વ્યવહારમાં, દિવસ દરમિયાન સંજોગોમાં અ દાદા ભૂલાવા ના જોઈએ આપણાથી એમ. આ બહુ હમ. મોટી ખોટ કહેવાય, દાદા એમ એક જગ્યાએ કીધું એમ. હમ. એટલે આ એમ છે કે ઓ આ તો કેવું બધું, કેટલો ટાઈમ એમને ક્યારેક વયો જાય તો દાદાને ભૂલાયા કેમ એમ. એમનું નિધિ ધ્યાસન હોય કે જે પણ હોય, જે દાદા કહેવા માંગતા હોય કે નિરંતર એમ કે અમે યાદ રહેવા જોઈએ તમને. હા, દાદા યાદ રહેવા જોઈએ એટલે શું કહેવા માંગે છે કે હું હમ. શુદ્ધાત્મા છું, એ જાગૃતિ હા કેટલો વખત રહે છે? હા, દાદા ઇઝ નથિંગ બટ શુદ્ધાત્મા. રાઈટ આપણે રાઈટ. સ્થૂળ રૂપે બહાર દાદા વ્યક્તિ રૂપે કરો, પણ હા આપણા હા. માટે અંદર એ આપણા માટે એ આત્મ જાગૃતિ કયો, પ્રજ્ઞા કયો, જે કહેવાય. હમ ઈ જાગૃતિ કેટલી રહે છે એવું દાદા, જ્યારે બી દાદા પૂછે ને દાદા યાદ રહે છે કે, વોટ ઇટ મેન્ટ હા. વોઝ કે તને છૂટાપણું રહે છે કે નહીં. ઓકે. હા. હા હમ હા. અથવા તને હું શુદ્ધાત્મા છું એવું રહે છે કે નહીં, અથવા આ પુલિન જુદો અને હું જુદો એવું રહે છે કે નહીં. હમ. આનંદ રહે છે કે નહીં, વિતરાગતા રહે છે કે નહીં. બીજા પેરામીટર્સ મૂકવા હોય ને તો એ છે. તને આનંદ કેટલો રહે છે, વિતરાગતા કેટલી રહે છે. એનો યુ નોટ અફેક્ટેડ. નિરાકુરતા, ચલો લેટ મી ધ રાઇટ વર્ડ વુડ બી નિરાકુરતા. નિરાકુરતા. ઓકે. હમ. તને હાજી નિરાકુરતા વુડ બી ધ રાઇટ વર્ડ. એટલે તને હમ નિરાકુરતા કેટલી રહે છે, તને વિતરાગતા કેટલી રહે છે, એટલે તને એટલે એ તારી આત્મ જાગૃતિની નિશાની છે એ. અંદર હમ. આત્મ જાગૃતિ હોય તો વ્યવહારમાં નિરાકુરતા રહે. રે. હા હા. કરે. હમ. એટલે એ તને એટલે દાદા ભૂલાય ને એટલે આપણે આજ્ઞા જ લઈએ કે દિવસમાં આખો આપણે નિરંતર આપણને કેટલી વાર હું શુદ્ધાત્મા રહે છે, ફાઇલો સંભાવે નિકાલ વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું ખ્યાલમાં રહે છે કે નહીં, ઈ જ આપણા માટે દાદા હમ યાદ રહેવું કરે. યાદ રહેવું એટલે જાગૃતિ રહેવી. જાગૃતિ રહેવી. કરેક્ટ. દાદા યાદ રહેવું એટલે હા જાગૃતિ રહે. અને જાગૃતિના પછી આ બધા એના ફોલોઆઉટ છે કે તને શું થાય જાગૃતિ છે તો તને હા નિરાકુરતા રહે. નિરાકુરતા રહે એટલે રાગદ્વેષ ઓછા થાય એટલે વિતરાગતા રહે. અને હા. પછી નિરાકુરતા હોય એટલે બધામાં શુદ્ધાત્મા દેખાય, વ્યવસ્થિત રહે, સંભાવે નિકાલી રહે, બધું આવી જાય હમ. એમ. કરેક્ટ. પછી બીજા એના ફોલોઆઉટ છે. હા. કરેક્ટ. હમ અને વ્યવસ્થિત શક્તિની આગળ વાત કરી ને તો મને દાદાજી એક ક્લિપમાં એવું બોલ્યા કે વ્યવસ્થિત શક્તિ કર્તા છે, કર્તા પદ નથી કીધું અમે એમ કે, અને વ્યવહારમાં કર્તા પદ કીધું છે. વ્યવહાર દ્રષ્ટિથી તમે કર્તા પદમાં છો, પણ વ્યવસ્થિત શક્તિ કર્તા છે. એને કર્તા પદ ના કહેવાય એમ. હમ એટલે એ થોડું સમજાવો ને. વેલ, ઓડિયો તો મેં સાંભળ્યો નથી, કદાચ સાંભળું તો વધારે સારી રીતે ખબર પડે. પણ હા સાધારણ તમે જે રીતે વર્ણન કરો છો એના પરથી હું થોડોક અનુમાન કરું છું હા કે કે વ્યવસ્થિત
તમે શું કીધું? આપણે કર્તા પદ શેમાં છે તમે કીધું? આપણે કે ને કે વ્યવહારમાં હા, તમે વ્યવહારમાં, કરતા હા, પણ હા, હા હા, વ્યવહારમાં કર્તા પદ છે આપણું, બરાબર છે. હા હા વ્યવહારમાં આપણે હા બોલીએ ને, મારે બેંકમાં જવાનું છે, મારે ચંપલ હા લેવા જવું છે, એટલે એ હા ત્યાં વ્યવહારમાં કર્તાપણું છે, મારે આ કરવાનું છે. હવે કરેક્ટ એ કર્તાપણું બહુ ટેકનિકલી જોવા જઈએ તો ફાઇલ નંબર 1 નું છે. એટલે ફાઇલ હા નંબર 1 ને એવું રહે છે કે મારે આ કર્તાપણું છે. અને રાઈટ હા, અને વ્યવસ્થિતમાં કર્તાપણું ના હોય. તમે શું કીધું? વ્યવસ્થિતમાં વ્યવસ્થિત કરતા છે, કરતા પદ ના હોય એમાં. હા, હા કરતા પદ એટલે કોઈ કરનાર નથી, એ વ્યવસ્થિત કરતા છે, એટલે સંયોગ વ્યવસ્થિત કરતા એટલે સંયોગ ભેગા કરી આપે છે. હા કરેક્ટ કરેક્ટ હા હા વ્યવસ્થિત કરતા એટલે સંયોગ ભેગા કરી આપે છે. અને આપણને લાગે ઘણીવાર એટલા બધા એસ્ટાઉન્ડિંગ અને એક્સ્ટ્રોર્ડનરી સંયોગ ભેગા થાય ને કે હમ આપણને લાગે આટલું બધું એમ, કે જ્યારે સારું થવાનું ત્યારે એકદમ જ અણધાર્યા સારા સારા સંયોગ ભેગા થાય. એટલે વ્યવસ્થિત હમ કર સંયોગ ભેગા કરી આપે છે. હમ હા, અને કરતા પદ એટલે કરવા અહંકાર વાળો ભાગ રહે એમ, ડિસ્ચાર્જ અહંકાર હા કરતા પદ એટલે કરનારો એમ. કરનારો એટલે તમે કરેક્ટ કરનારા થાવ છો ભલે હા ડિસ્ચાર્જમાં, એટલે કરતા પદ હા એવી રીતના રહે. ડિસ્ચાર્જ કરતા હમ પદ તો રહે ને. હા ડિસ્ચાર્જ કરતા પદ રહે હા, હા ડિસ્ચાર્જ કરતા પદ તો ફાઇલ નંબર 1 નું તો રહેવાનું ને. રહેવાનું હા, હા હા, એટલે એ રહેવાનું તમારું ડિસ્ચાર્જ કરતા પદ રહે. હમ ડિસ્ચાર્જમાં ફાઇલ નંબર એનો કરતા પદ રહે, પણ વ્યવસ્થિત ને કરતા પદ એટલે શું મને લાગે છે, એમ કહેવા માંગે છે કે હમ વ્યવસ્થિત ક્યારે એમ બોલતું નથી, જો આ મેં સંજોગ તને સપ્લાય કર્યા એટલે તારું આટલું ભલું થયું. હા એ તો ખાલી કરેક્ટ સંજોગ આવીને છોડી દે છે. એમાં છોડી એક કરતા પદ છે, મેં કર્યું, મેં તને આ સારા સંયોગો આપ્યા, એવું એને કરતા પદ રહેતું નથી. હમ અને હમ આપણે કરતા પદ રહે કે મેં કર્યું એમ. હમ એટલે કરવા હા એટલે પણ કરવા સવારથી પણ કરવા પણ રાઈટ એટલે સવારથી ઉઠીએ ઉઠાયું, બ્રશ થયું, નાસ્તા પાણી થયા, કામ થયું, બધું ચા પાણી બધું કરાયું, એટલે ત્યાં ઓલું કરતા પદ ના હોય, ત્યાં આપણે આપણા ખ્યાલમાં જ હોય કે વ્યવસ્થિત શક્તિ આપણને ઉઠાડ્યું, વ્યવસ્થિત શક્તિ જો આ બધા સંજોગો ભેગા કરાવીને આ અમીનું બધું કરતા પદ વાળો ભાગ ઉકેલી રહ્યો છે, રાઈટ. હમ, 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 હમ. એટલે જેટલું વ્યવસ્થિત કરતા દેખાય એટલે આપણું કરતા પદ ઓછું મોડું થઈ જાય. એ સુપરફ્લુઅસ મોડું થાય ખરું, પણ સુપરફ્લુઅસ થઈ જાય. સુપરફ્લુઅસ હા બોલીએ ખરે રાઈટ કે મેં ચા બનાવી, પણ આપણને ખબર છે કે ભાઈ સંજોગો આદિન ચા બની એમ. હા સંજોગ આધીન છે ને બધું જે કામ થઈ રહ્યું છે આખા દિવસમાં કામ એના ટાઈમે બધું કે છે ને કે થઈ જ જાય છે એમ ક્રમ એક પછી એક પછી એક પછી એક આમ કરવા પણ આપણે કહેતા હતા પેલા, પણ હવે ખબર પડે કે બધું થાય જ છે. હા, એ થાય છે. તમે આપણે આ કરો ને, આ વ્યવસ્થિત શક્તિ સમજવા માટે ઓલી 11 કરો, આ લગામ હા છોડી દો, એટલે આખું આપણને હા ખબર પડે કે ઇટ હેપન્સ થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. લગામ છોડી દો એટલે એ ત્રીજી આજ્ઞા એક્ઝેક્ટલી આપણને અનુભવમાં આવતી જાય. હા હા કે કેટલું પણ આપણે વિચાર્યું હોય કે ભાઈ 12:30 જમવા બેસી જશું, પણ ક્યારેક 1:30 વાગી જાય, એટલે ખ્યાલ હા, આવે છે કે જો આપણે તો બધો જ ભાવ હતો આપણો કે 12:30 રેડી થઈ જાય, બધું થઈ જાય, પણ કેમ આજે બધું જ હતું, કઈ પ્રોબ્લેમ નતું, કશું કોઈ ફોન નથી આવ્યો, તોય આપણે 1:30 વાગી ગયા. ત્યારે ખબર પડે છે કે આ ટાઈમે જ આપણે જમવાનું લખેલું હતું. હા, એટલે એ વ્યવસ્થિતનો એ એવિડન્સીસ પ્રમાણે થાય છે પછી. હા ને પેલા આમ અજંપો રહેતો હતો કે અને પેલા ઘડિયાળ જોઈને કામ થતું હતું, હવે સમજણથી કામ થાય છે એવું મને લાગે છે. હા, હવે સહજ થઈ ગયા. તમે કરતાપણાનો ભાગ હા નીકળી ગયો ને, એટલે હવે હા સહજાસહજ બધું ફ્લોમાં થાય છે. એટલે ક્યારેક મોડું વહેલું થાય તો એને આપણને ચિંતા થાય નહીં. ચિંતા થાય નહી. હા હા એ તો ઓલું થાય, હમ હાય આટલું રહી ગયું, હજી આટલું બાકી રહી ગયું, આજે આટલું મોડું થઈ ગયું. એ કરતા હા પડે એટલે ડિસ્ચાર્જ અહંકાર અને બુદ્ધિ ભળેલા હોય તો એ હા સફોકેશન કે જરાક ઇમોશનલ પણ લાવે. હવે એ ભાગ હા નીકળી ગયો એટલે સહજાસહજ થઈ રહ્યું છે. હા સહેજાસહેજ થઈ. અને કશે જવાનું પણ હોય છે તો હવે જેમ કે આ 5 દિવસનો પ્રોગ્રામ છે સુરતનો, તો બુદ્ધિ બધું બતાડે, પણ બુદ્ધિના સામે એકદમ જ્ઞાન ગોઠવી દઈએ છે ને કે ભાવ નિશ્ચય પૂરો છે જવાનો, પછી જોઈએ કેવા સંજોગો આપણને મળશે, એવી રીતે આપણે નક્કી કરશું જવાનું. પણ પહેલેથી ઓલું નહીં કે આમ જશું તો આમ કરશું તો 26 આમ કરી નાખશું, 25 આમ વયા જશું, 24 આમ નહીં કરી નાખશું. એ બધું પ્લાનિંગ વાળું ભાગ બુદ્ધિ વાળું જે છે ને એને હવે આવા ના દઈએ તો એને અબુધ દશામાં જતા જઈએ છીએ એવું કેવાય ને, એટલે કે હવે આપણે બુદ્ધિ નો સામે
એના પહેલાની સ્ટેજ છે, બરાબર છે. આપણે હા બુદ્ધિ ઊભી થાય પણ એને આપણે ગાંઠતા નથી, એને ઊભી થવા એનું આપણે સાંભળતા જ નથી, એટલે ઊભી થવા જ દેતા નથી. ઊભી થશે તો હું સાંભળીશ નહીં, એટલે નહીં ગોઈંગ, હા હા બરાબર છે, બરાબર છે. હા એટલે અબુદ્ધ એટલે દશા દાદા તરફનું પેલું એના પહેલાનું પગથિયું કહેવાય. હા એટલે દાદાએ એક વિડીયો ઓડિયોમાં એ પણ કીધું કે સવારે ઉઠીને ખાલી એમ જ કહેવાનું કે દાદા આ બુદ્ધિને અભૂત થવું છે, આ બુદ્ધિની સામે મારે અભૂત થવું છે, એવું એમ કે 25-50 વાર બોલી દેવાનું એમ કે. એટલે મને આમ થોડું સારું લાગ્યું કે આપણે આ શક્તિ પણ માંગવા જેવી છે. હા, એટલે અબૂત થવું છે. આપણે જેવી હા અબૂતતા પ્રાપ્ત થાવ એ વન હા લાઈનમાં મૂકી દેવાનું, એટલે હા ઓટોમેટિકલી એ અબૂધતા તરફના સમજણ ને સંયોગો આપણને સમજણ ને બધું મળતું જાય એમાં. હા હાઉ ટુ બીકમ અબૂત, અબૂત કેવી રીતના થવું એના માટેની આપણને સમજણ મળતી જાય. હા અને બીજું કે જે ઓલું હોય ને કે ત્યાં આપણું નહીં જવાયું, તો એ અફસોસ વાળો ભાગ છે ને એ હવે ઉડતો જાય છે, દેખાય છે કે હમ. આપણે એમ કે અહીંયા જ આપણે ગોઠવી લો હવે જ્ઞાન દાદા ને આપણે અહીંયા ઘર બેઠા પણ આપણે અ જે લાભ લેવાનો છે, જે ઉપયોગ કરવાનો છે, એ જાગૃતિ અહીંયા પણ આપણે એને યાદ કરીને કે એને અફસોસ કરીને ખોવાનું નથી. હા, એટલે એ શું છે, હા એ જે અફસોસ કરાવનાર બુદ્ધિ હતી, હા રાઈટ. એ અફસોસ કરવાની બુદ્ધિ, હાય મારે ત્યાં જવું હતું, મારેથી જવાયું નહીં, હાય હાય, એટલે જે નુકસાન બતાવતું હતું ત્યાં હા જવાયું નહીં, એ બુદ્ધિનો ભાગ હતો. હવે બુદ્ધિનો ભાગ ઓછો થઈ રહ્યો છે, એટલે બુદ્ધિ પીપુડી વગાડે છે પણ એની ઇન્ટેન્સિટી ઘટી ગઈ છે. ઘટી રહી ઇન્ટેન્સિટી છે. ઘટી જવાથી તમને અસર થતી નથી. ત્યાં જવાયું તો બી ઠીક, ના જવાયું તો બી ઠીક. એટલે ન જવાતી જે બુદ્ધિ લોસ બતાવતી હતી, એ બુદ્ધિ હવે એનું વોલ્યુમ ઘટી ગયું, એટલે લોસ બતાવવાનો ભાગ ધીમો પડી ગયો અને આપણને અસર હા થતી બંધ થઈ ગઈ. અસર તમે એમ થતી કહેવા બંધ. માંગો છો, તમને અસર થતી ઓકે. બંધ થઈ ગઈ. હા અને Because- થાય બી તો તરત આપણે એને રિવર્સમાં લાવીને એને કરી નાખવાની આપણે પાસે હવે પુરુષાર્થ છે. હા, એ આપણો પુરુષાર્થ છે, રાઈટ, એ આપણો એબ્સોલ્યુટલી રાઈટ, પુરુષાર્થ. એ આપણો હા પુરુષાર્થ. હા સરસ. જય સચિદાનંદ. જય ફૂલનગર. સચિદાનંદ. સુબીર ડે. દીપકભાઈ, દીપક આનંદ. आप अनम्यूट हो सकते हो सुबीर जी? 1 મિનિટ 1 મિનિટ. जय सच्चिदानंद। अभी जो दादा याद आवे छे, शुद्धात्मा याद आवे छे, ये इसका सत्संग मैंने सुना था दादा का, ऑडियो वाणी। हम्म तो उसमें भी दादा आपने जो बोला वही बोला, दादा याद आवे छे मीन शुद्धात्मा याद आवे छे। हम्म अरे शुद्धात्मा याद, पहले तो वो महात्मा बोले शुद्धात्मा तो याद नहीं आता, बोले दादा याद आवे छे, बोले हाँ। तो हम्म दादा याद आवे छे मतलब ये शुद्धात्मा छे ना। हम्म तो इसमें मेरा छोटा सा प्रश्न है, मैं मेरे लिए बोल रहा हूँ। दादा तो याद आता है, शुद्धात्मा तो याद नहीं आता शब्दों में, लेकिन हाँ मेरे को जो दादा याद आता, मेरे को ऐसा अंदर से फीलिंग होता है दादा का मीन्स दादा का जो Yes, coming. पैकिंग है, जो भी आप ज्ञानी पुरुष है उसके प्रति याद आता है, ऐसा है। ज्ञान के प्रति में शुद्धात्मा जो बोलते हैं ना, दादा भगवान के प्रति याद नहीं आता है। ये मेरा खामी है लगता है मेरे को। नहीं हमें ज्ञानी पुरुष के हिसाब से जो बोलते हैं ना, ज्ञानी पुरुष याद आता है, એમના उनका ऊपर की ठीक भाग है। याद એવું आता है, ऐसा છે है। जो ज्ञान याद होना चाहिए ना, जो शुद्धात्मा हूँ मैं, मेरा अंदर शुद्धात्मा है, दादा भगवान है, वो नहीं आता है। वो मेरे को क्या मतलब किधर कमी पड़ता है? નહીં એટલે બેઝિકલી દાદા યાદ આવવું એટલે જાગૃતિ રહેવી. મને મને બી આ દાદા ભગવાનને પૂછેલું ત્યારે મને ખબર છે, મને જાગૃતિ રહ્યા કરે એટલે કે દાદા યાદ રહે છે કે, એટલે હું હા પાડી દેતો હતો. એટલે એ જાગૃતિ રહેતી હતી, બસ દેટ ઇઝ વન લાઈન આન્સર. અને તમને ભલે हम्म એ નથી, હું શુદ્ધાત્મા છું એ નથી, પણ સ્થૂળ રૂપે દાદા યાદ આવે છે ને તમારા ચિત્તમાં દાદાની રમણતા છે ને, એટલે એને એને हाँ हाँ ઇટ ઇઝ એની નજીકનું છે એમ. એનાથી પછી ઓલું આવશે. એ છું ને, એ ભલે ને અત્યારે આટલો બધો કન્ટિન્યુઅસ રોજ સત્સંગ કરો તમે,
એટલે દાદાનું નિધિ ધ્યાસન, દાદાની વાતો કઈ ને કઈ હેમરિંગ થયા કરે. એ જાગૃતિ हाँ ઉપર हाँ એટલા માટે કન્વર્ટ નથી થતું કે આ બધી વસ્તુ છે ને બુદ્ધિના લેવલે ઇન્ફોર્મેશન કેટેગરીમાં જાય ને એટલે ઇટ ડઝન્ટ हम्म કન્વર્ટ ઇન્ટુ જાગૃતિ, हम्म પણ हम्म ઇટ हम्म ઇટ हम्म, ઇટ ઇટ રિમેન્સ એઝ અ લેપાયમાન ભાવ. अच्छा हाँ તમે તમે અઠવાડિયું 10 દિવસ ફરવા નીકળી જાઓ, હા, વિથ નોન हम्म हम्म મહાત્માસ, हम्म અને हम्म બધું हम्म ભૌતિકની જ વાતો થાય, આ બીચમાં ગયા ને આ કિલ્લામાં ગયા ને આ અહીંયા શોપિંગ કર્યું ને બધું બધું, તો તમને છે ને સાંજે રાત્રે પછી એ બધું યાદ આવ્યા જ કરશે. એટલે એની જાગૃતિ बराबर ઉત્પન્ન થઈ જાય. એટલે હવે આ જે हम्म તમારે થાય છે ને એ મે બી, હા, આઈ એમ જસ્ટ ગેસિંગ, મે બી, हम्म બીકોઝ તમે સરાઉન્ડેડ બાય દાદા છો, ઇન ટર્મ્સ ઓફ ઝૂમ हम्म સત્સંગ ઇન ધ મોર્નિંગ, ઇન ટર્મ્સ ઓફ વોટ એવર રીડિંગ કરતા હશો ઓર વોટ એવર તમે ભક્તિ કરતા હશો, हम्म એટલે બીકોઝ યુ આર સરાઉન્ડેડ, એટલે તમને એ સરાઉન્ડિંગની આખી ઇમ્પેક્ટ છે આખી. So which could be हाँ बस slightly at the buddhi level, slightly at the jagrati level, slightly at the chit level, all mixed together. हाँ, बस बस मेरे को वही बोलना का था। हाँ, बस it is एक all बोलते mixed ना together. तो टोटली as एग्जॉस्ट you नहीं बोला। advance, from buddhi to chit level ना, then it will come हम्म close to what Dada is saying. बस इट इज अ मिक्सचर नाउ एक्चुअली हाँ, it's a एवरीथिंग। mixture now. It's a mixture now. बराबर बराबर। It's a mixture. अच्छा थोड़ा सा और एक ना, आपका जो बॉम्बे का सत्संग था ना, हम्म उसमें आप जागृति की पारसीसी के हिसाब से वितरागता हम्म आपने बात किया था। ये हम्म हम्म वितरागता ये हमारे लिए पारसीसी है जागृति के लिए। हम्म हम्म। और वितरागता भी आपने बोला, वितरागता कैसा आ सकता है? निर्दोष देखने से, हम्म, निर्दोष दृष्टि थी हाँ हाँ वितरागता હોય, हम्म, બરાબર ને? हाँ, એટલે એ નિર્દોષ દેખાય તો નિર્દોષ, વિતરાગતા રહે, તો વિતરાગતા હોય તો નિર્દોષ દેખાય એમ. हाँ બધું, बराबर हाँ છે। हाँ, तो आज की तारीख में मैं अभी इधर बैठा हूँ, मतलब यूएसए में, इधर इतना क्या बोलते हैं, वैभव और ये सब है, और लेकिन किसी के पास कुछ टाइम नहीं है, सब मतलब वो क्या बोलता है, दौड़ा दौड़ भागा भाग करता रहता है। तो ये मेरे को देख के एक्चुअली कोरोना जैसा ये होता लगता है, ये लोग क्या कर रहा है, जिंदगी खत्म कर रहा है खुद का, दे आर किलिंग एक्चुअली देयर लाइफ, ऐसा मेरे को लग रहा है। तो ये मतलब कोरोना आ रहा है वो एक्चुअली, हम देखेंगे तो सराउंडिंग्स ऐसा है कि हम्म इधर सब भाग रहा है पैसे के पीछे, कंफर्ट हम्म के पीछे। हम्म ये देख के करुणा आता है, मतलब वो नहीं है भाई वो आप एंजॉय करो। मैं अभी इधर सुपर फ्लूस एक बैंगलोर में बैठा हूँ तो लेकिन मेरे को जमता नहीं है ऐसा। तो मेरे को लगता करुणा लगता है, ये लोग मतलब जिंदगी गंवा रहा है ऐसा हाँ, लग रहा है। राइट, क्योंकि अपने पास आत्मा प्राप्त हुआ है ना, इसलिए, और ध्येय भी है, और उनके पास आत्मा प्राप्त नहीं हुआ है, तो भौतिक सुख का सुख उनका ध्येय है, इसलिए उनके पीछे भागा दौड़ी कर रहे हैं, हम लोग मोक्ष के पीछे भागा दौड़ी कर रहे हैं, फर्क उतना ही है। और बिकॉज वी फील दोनों। कि वी आर गॉट द रियल हैप्पीनेस और द परमानेंट हम्म, हैप्पीनेस, तो हमको करुणा आता है कि भाई ये लोग जिसके पीछे दौड़ रहे हैं, एक जमाना में भी उसके पीछे दौड़ता था, पर इट इज वेस्ट ऑफ टाइम, या इट इज राग देश वाला मामला है, और हम्म, अगर इनको भी ये मिल जाए तो कितना अच्छा है, तो फिर करुणा आता है। तो तीर्थंकर भगवान को यही लगता था ये जीव कहाँ अटवा है, दादा भगवान को यही लगता था ये महात्मा कहाँ अटक गए हैं, इतना अच्छा मैं वैभव दे रहा हूँ। ऐसा है। हाँ, सो इट इज ठीक है, इट हैपेंस बिकॉज वी हैव गॉट समथिंग ना। अगर हम हमारे पास ये नहीं होता तो हम भी वही परिस्थिति में होते और वही विचारधारा या आचार विचार में रहते थे। बराबर है, तो ऐसा भावना कर सकते हैं कि इनको भी ये ज्ञान प्राप्त हो, इनको भी जीवन में बस सुख बस। शांति हो, जो दादा भगवान का मेन मिशन है। दादा बोले ना कि मेरी भावना है कि जगत में जो चारों बाजू से बढ़तरा है, वो बढ़तरा सबकी कम होनी चाहिए, बंद होनी चाहिए, और खपी जीव है वो हम्म मोक्ष को प्राप्त करे। तो हम वो भावना कर हम्म। सकते हैं कि हे दादा भगवान इन सबका कल्याण करना, ये वो भावना कर सकते हैं, इन सबका बस कल्याण करना, हाँ, कि उनको रियल सुख भी प्राप्त हो, और व्यवहार की जो बढ़तरा है, बड़े व्यवहार की जो मुश्किलियां है, वो दूर था, वो दूर हो। ऐसी बराबर। ऐसी प्रे कर सकते हैं दादा भगवान, हे दादा हाँ, भगवान आपको मैं कल्याण कर जो है। हाँ तो मैं वही कर रहा हूँ, दूसरा कुछ कर नहीं रहा हूँ, मैं और क्या, वही अपने कर हाथ रहा में है भी नहीं ना, अपने हाथ में है भी। हाँ, लेकिन ये करने से आप निमित्त बन सकते हो आगे जाके, कुछ संजोग बने कि हूँ। दो चार लोगों मालूम को नहीं आप है, थोड़ा लेकिन भावना तो वही है, जिन लोगों को मोक्ष मार्ग में आ जाए ऐसा हाँ, वो, भगवान। हाँ, हाँ, वो कर सकते, कर इनको मोक्ष प्राप्त कर सकते, राइट।
बहुत सरस, जय सच्चिदानंद। इससे भी अपने को क्या प्राप्त हुआ है ना, उसकी कीमत बढ़ जाती है। दूसरों का वो देख के हमको लगता है अरे यार वी आर सो थैंक गॉड, हमको आत्मा मिल गया, थैंक गॉड अक्रम मिल गया, थैंक गॉड दादा मिल गया, हम बच गए। तो अहोभाव, दादा के प्रति अहोभाव ऐसे इनडायरेक्टली भी आ सकता है। बाय सीइंग समवन सफरिंग वी कैन गेट द अहोभाव, हो थैंक गॉड हम बच गए इस भागा दौड़ी से। हाँ हाँ हाँ, दिस ऑल्सो इज वन ऑफ द हेल्पिंग मीन्स। राइट। दादा की बहुत सरस, कीमत। जय जय सच्चिदानंद। सचिन। ચાલો શાંતિ દાદા, હાથ ઊંચો કર્યો તો હતો। જય સચ્ચિદાનંદ। સમજીનભાઈ બી નથી. ઓકે. શાંતિભાઈ, શાંતિ દાદા। હા, જય દીપકાનંદજી। દીપકાનંદજી, બોલો. આજનું જે પદ છે ને, કદી કોઈ ગાળે અપમાને, હા કયું બોલો પદ? તમે। હા, આજના પદનું કદી કોઈ ગાળે અપમાને એ પંક્તિ લાવજો। ઓકે. કદી કોઈ ગાળે અપમાને અને જો અસર થઈ જ મને, છે શ્રદ્ધા દેહમાં સર્વાંગ કશાય આત્મમાં રમણે। હા બોલો। જો આપણને ગાળ કે અપમાનની અસર થઈ હમ। તો આપણે દેહ ભાગમાં જ છીએ એ હા નક્કી। હા હવે હવે આપણે જ્ઞાન લીધું છે, અજ્ઞાન હોય અને આપણે જે અસર થાય, પણ હવે જ્ઞાન લીધા પછી એ આપણને અસર થાય થાય જ નહીં એવું બને નહીં, એવું મારું માનવું છે। હમ અસર થઈ તો દેહમાં આપણે છીએ એમ, હમ તો પછી જ્ઞાન લીધું તો અસર ન જ થાય। જ્ઞાન લીધું પછી જેટલી જાગૃતિ રહે એટલા પ્રમાણમાં અસર થાય। જાગૃતિ જો વિશેષ રહે તો અસર ના થાય, અને જાગૃતિ થોડીક મીડિયમ હોય તો થોડોક ટાઈમ અસર થાય અને પછી પાછળથી જ્ઞાન આવી જાય અને અસરમાંથી બહાર નીકળી જવાય। એટલે જ્ઞાન લીધું એટલે ફરક તો પડે, આપણે છેવટે આગળ પાછળ અસર થઈ પણ પછી 5 મિનિટ પછી, 2 દિવસ પછી, 10 દિવસ પછી એમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ ને જ્ઞાને કરીને કે આ હિસાબ પૂરો થયો। હા, એટલે એટલે આપણે જાગૃતિ તો છે જ, આપણે આત્મા તો પ્રાપ્ત થયો જ છે, ખાલી એનો ભોગવટો આવે છે કારણ કે એ તત્ક્ષણ એટલી બધી જાગૃતિ ત્યારે હાજર રહેતી નથી, એટલું છૂટાપણું ત્યાં વર્તાતું નથી, એટલે એ આપણને અસર થાય છે ટેમ્પરરી। આ જે અસર થાય છે ને, તો એ અસરની આપણને ખબર પડે છે કે આ અસર થઈ ગઈ। બરાબર હવે બરાબર। હવે જ્ઞાનમાં આગળ વધતા વધતા એવી સ્થિતિ આવી શકે અથવા આવવી જોઈએ કે અસર જ ન થાય એવું બને। એટલે શું છે કે અસર જેને થાય છે ને એને તમે જોશો, એના પહેલાની સ્ટેજ એવી આવશે, તમે એને છૂટા રહીને જોશો એટલે તમને હસવું પણ આવશે, અને પછી એટલે અસર નથી પણ કહેવાય, અને ડિસ્ચાર્જમાં અસર ન થવી એ તો ડિસ્ચાર્જના કશાયો ઓગળી ગયા પછીની વાત છે। ડિસ્ચાર્જનો આખો ક્રોધમાન માયેલો ડિસ્ચાર્જ અહંકાર બી ઝીરો થઈ જાય ત્યારે બિલકુલ નહીં થાય, પણ એના પહેલાની સ્ટેજ શું આવશે આપણી જાગૃતિ વધતા વધતા કે આ અપમાનની અસર થાય છે, તમે છૂટા રહીને જ પાડોશી તરીકે એને મસ્ત જોઈ શકશો, એટલે એ અપેક્ષા તમને અસર નહીં થાય, ફાઇલ નંબર 1 ને થશે। હા, એટલે પહેલા જે અસર થતી હતી અને એમાં આપણને ખબર બધું ભૂલી જતા હતા, એમાં ભળી જતા હતા,
હવે ભળીએ નહીં, હા ફક્ત એને જોનારા રહીએ. હા એટલે જોનારા રહેવાથી જે પહેલા એ અસરમાં અસર થતી હતી એવી અસર હવે થાય નહીં. બરાબર બરાબર બરાબર. હા. એટલે ધારો કે જેમ સ્ટેજ વધતું જાય એમ એમ અસર ઓછી થતો 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 એ અપમાન આવે કે ગાળ આવે પણ એવો પ્યોર જોનારો થઈ જાય કે સહેજ પણ અસર ન થાય એવું બને. હા એ છેલ્લે બનશે બહુ આગળ જતા. હા બસ 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 સરસ, બહુ સરસ સાહેબ. એ આગળ પછી જતા. તો કેવળ જ્ઞાન જ રહ્યું. હા કોઈ એટલે બીજી હા એટલે એ કેવળ જ્ઞાનની નજીક થાય એટલે અસર ના થાય. એ દાદા કે ને અમને આપને અપમાન કરે તો પછી દાદા કે અમે અંબાલાલને કે જો આ તમારો ફોટો લોકો જો તમારા માટે આવું કે છે એટલે અસર જ ના થાય એમને. એટલે છૂટા જ થઈ ગયા. હા સરસ, બહુ સરસ સાહેબ. જય શ્રીરામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. આપણે જોવા સ્વરૂપ જોવા જાણવાનું જે આપણું પુરુષાર્થ છે એમાં ક્રિયા થઈ રહી છે. અમી બધું ક્રિયા કરે છે સવારથી ઉઠીને જે એને કામ કરવાનું હોય તો જે જોઈએ છે આપણે જે આપણે અંતરાત્મા દશાએ આપણું જોવાનું જે પુરુષાર્થ છે તો એમાં જાણવાનું પણ આવી જ જાય છે સાથે સાથે કે આ ક્રિયા થઈ રહી છે તો એમાં આજ્ઞા પણ બાય ડિફોલ્ટ આવી ગઈ કહેવાય ને કે પછી એમાં શબ્દ પ્રયોગ કશો રહેતો નથી ને. એટલે શું કહેવા માંગો જો તમે જુઓ જાણો છો ને એટલે તમે જે જુઓ છો બસ સિમ્પલ પ્રજ્ઞાના પ્રકાશમાં તમે જુઓ છો. જોઈએ છે આપણે. હા હા બસ કરેક્ટ. એટલે પછી આજ્ઞા કદાચ પાડવી પડે કદાચ ના પાડવી પડે. હા 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 એટલે એ જ ફાઇલ મારે છે પૂછવું સંભાવે છે. નિકાલ કેવું પડે કદાચ ના કેવું પડે વ્યવસ્થિત છે કદાચ કેવું પડે કદાચ ના બી કેવું પડે એની મેં તે આવી હા પણ જાય. હા હા. ત્યાંથી કામવાળીને એટલે આવીને મારે આટલા બધા કામ કરવા પડ્યા એટલે આપણે એને હમ જોઈએ અમે આટલું બધું કામ કરે છે તો પછી અસર હમ ના થાય કે અમે કરે છે ને એનું વ્યવસ્થિત આજે આવું છે. કરેક્ટ. સો આજ્ઞા મેં હા કમ આજ્ઞા મેં કમ. હા અને જાણવાનો ભાગ પછી મનના લેવલે હોય છે વધારે કે મનમાં શું ઉથલ પાથલ થઈ તો પછી આપણે જાણી લીધું કે ઓ આ તો જો. ના 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 જોવું ને જાણવું બેઉ નજીકના શબ્દો છે. એ જ્ઞાતા હમ ને દ્રષ્ટા એના જેવું છે. હમ જોવું એટલે દ્રષ્ટા સ્વરૂપે અને જાણવું એટલે જ્ઞાતા સ્વરૂપે. સ્પેસિફિક કરો કરેક્ટ તો જ્ઞાતા થયા અને બાંધે ભરે તો દ્રષ્ટા થયા. કરેક્ટ. એટલે એટલે મને એવું લાગે છે કે જે જાણી લીધું હોય પછી જયારે ફરી એને ગોઠવવું ના પડે આપણને એવું ફરી આપણે પછી હવે ઉપયોગ મૂકવો ના પડે અને એ ઉપયોગ જ આપણો એટ અ ટાઈમ કામ કરે સંજોગ વખતે એને જાણવાનું કહેવાય. ધેટ ડિપેન્ડ તમે શું ગોઠવેલું છે એના ઉપર છે. ઓકે એટલે મને આવું ગોઠવું છું અને પછી થોડા ફેઝમાં એવું રહે અને પછી પાછું અ ગોઠવવું પડે છે કે હવે જોવા સ્વરૂપે આપણે હવે આ 1 કલાકનું કામ છે તો ત્યાં ઉપયોગ મૂકી દેવાનો છે કે આ કોણ કરે છે અને હું કોણ છું કરનારો અને જોનારાનો જે દાદાએ કીધું છે એ આપણે પુરુષાર્થમાં હવે રહેવાનું છે. તો ત્યારે મને થોડુંક એવું ક્લેરિટી જતી હતી એમ કે ત્યારે પછી આજ્ઞા રહે જ છે આપણી સાથે એમ આપણે જોવા સ્વરૂપે રહીએ છીએ એટલે. બસ તો ભાઈ જવાબ છે તમે બસ આજ્ઞા રહેતી હોય તો વાત પૂરી બરાબર છે તો હા પછી. એટલે શબ્દ પ્રયોગ નથી રહેતા ત્યારે એમ કહું છું. હા એ જ શીખવું છું કે બુદ્ધિથી હા ગોઠવેલું છે કે જાગૃતિ કે પ્રજ્ઞાએ કરીને કરેલું છે એટલો જ ડિફરન્સ છે. હા હા બુદ્ધિનું તો ખબર પડે આપણને કે આ બુદ્ધિથી થઈ રહ્યું છે કરીને અને આજ્ઞાથી થયું હોય છે તો એની કઈ અલગ જ આનંદ હોય છે. હા બસ બસ એ જેનો મેન જેનો હા બસ આપણને જેનો આપણને બોજો કે જેનું કઈ આપણને આમ ઓલું પણ નહીં કે ભાઈ આજે આમ કોઈ વસ્તુનું કઈ ને ગર્વ પણ નહીં અને ડિપ્રેશન પણ નહીં એવું કશું નહીં. ચાલે ચાલે સારું કહેવાય બહુ સારું કહેવાય. એટલે એને એક્ઝેક્ટ
આપણે એક્ઝેક્ટ પુરુષાર્થ કહેવાય કે ના હા, કહેવાય જો એટલે મેં પૂછ્યું. તમને નિરાકુરતા રહી એટલે જોવા જાણવા છો તમે. ફાઇલ હા નંબર 1 ને શું કરે છે જોવો એટલે તમે નિરાકુરતા રહે એટલે પછી તમે છો જ જોવા જાણો. અને આપણે ચુકાઈ ગયું એનો ભાગ થોડો સમજાવો ને કે ચુકાઈ જાય છે ત્યાં અ, ત્યાં કેમ અજાગૃતિનો ભાગ છે ને એ કેવી રીતે ઓળખી લેવાનો? અસર થાય એટલે સમજવાનું. હા એ તો ખ્યાલ આવે છે, પણ ક્યારેક અસર વગરનો પણ સમય એવો જતો હોય છે ને. હા હા, જાય ને એ તો હવે તો પછી હા. પાછળથી જાગૃતિ આવી જાય ને કે આટલો વખત આપણે તન્માયકર હતા. કરેક્ટ. હા એટલે મનના જે ઈ ટાઈમે મનનું જ્ઞેય તરીકે આપણે એક્ઝેક્ટ જોવા સ્વરૂપે રહેવું જોઈએ એમ ને. હમ. એટલે એ તો એવું જ્યારે રહે ને. ફાઇલ ના હોય કઈ કામ ના હોય કઈ ક્રિયા ના હોય ત્યારે એક્ઝેક્ટ જે અજાગૃતિનો ભાગ કામ કરી જાય છે, મને એવું દેખાય છે. હા, એટલે ત્યારે મને નવરું નહીં મૂકવાનું, કાંઈ ને કાંઈ ઉપયોગની ગોઠવણી કરી દેવાની જ્યારે ફાઇલો ના હોય ત્યારે. હા તો આપણે આપણી અંદરની ક્રિયા પણ કામ કરતી જાય એવું ને. હા. કરી સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ પુણ્યવાનંદજી. આપણે જ્ઞાતા દ્રષ્ટા જ્યારે જ્ઞેય હોય કાર્ય હોય ત્યારે એના જ્ઞાતા દ્રષ્ટા આપણે રહીએ, પણ જ્ઞેય જ ના હોય અને કોઈ પ્રવૃત્તિમાંથી સ્થિર થઈ ગયા તો હું મારી ગુફામાં સ્થિર થઉં છું, એટલે કે મારા ચિત્તને ત્યાં હાજર રાખું છું અને કશું આગળ દેખાતું નથી. તો એ બરાબર છે? જ્ઞેય દેખાતું નથી અને તમે શેમાં રાખો છો હાજર? મારા આત્મામાં ચિત્તને રાખું. હા ચાલે, તમને એવું લાગે પણ ચિત્તને કેવી રીતે રાખશો આત્મામાં? કેવી રીતે? કે જેમ કે આપણે કોઈ વસ્તુ પર ચિત્ત રાખ્યું તો હમ ત્યાં જેમ થાય છે ને, હમ એમ આપણા આત્માની જે અનુભૂતિ આપણને થઈ છે ભાઈ થઈ, એમાં ચિત્તને રાખવાનું. હા ભલે, તમને એમ લાગતું હોય કે શુદ્ધ ચિત્ત સાથે તમારું ડિસ્ચાર્જ ચિત્તને તમે ત્યાં ગોઠવો છો તો ચાલશે. અને એ પ્રયોગમાં છે એમ. હા એટલે કરી જુઓ, વાંધો નહીં. તમને એમ લાગતું હોય ને તો જ્ઞેય તો ઊભા કરાય. ના એટલે જ્ઞેય તો પછી ઓટોમેટિક થાય. ના એટલે તમે કીધું ને કાંઈ વ્યવહાર નથી, કાંઈ છે નહીં, એટલે આપણે આંખ બંધ કરીને ત્રિમંત્રો વાંચીએ, 9 કલમ વાંચીએ એટલે એ જ્ઞેય અને તમે જ્ઞાતા. બરાબર છે. એટલે આ તો વન ઓફ ધ એટલે પુરુષાર્થ જે છે. એ તમારી વાત સાચી, એ પણ થાય અને આ પણ થાય ને એમ. આ પણ થાય ને બહુ થાય સરસ. થાય. સ્વતઃ થઈ ગઈ. હા જય સચ્ચિદાનંદ. જય જય. શિબિરમાં આવવાના ને? કઈ શિબિરમાં? 6 ને 7. હજુ નક્કી નહીં. સારું, ચાલો એ તો પછી. કુદરતી જેવા સંજોગો આવે ને હા ભલે. એ પ્રમાણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય. હવે કોઈનો પ્રશ્ન નથી તો પૂરું કરીએ હવે ભૂલેનાથજી. હા પૂરું કરો ચાલો. શાંતિ દાદા ત્રિમંત્ર ફોલો કરજો ને. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાય, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાય, નમો આયરિયાણમ, નમો આયર્યાય, નમો વજ્જાયાણમ, નમો વજ્જાય, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, થવ પાવપનાસણો, સર્વ પાવપનાશણો, મંગલાણં ચ સવ્વે સેમ, મંગલાનાં ચ સર્વેષીં પડમમ હવૈ મંગલમ. સર્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય પુલિનાનંદજી. સચ્ચિદાનંદ પુલિનાનજી, જય હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પુલિનાનંદજી. નરેન્દ્રભાઈ, બંકિમભાઈ, જય નરેશભાઈ, સુધીરભાઈ, સંજીવભાઈ, હેમાંગીબેન, માધવીબેન, માસી, બિપિનભાઈ, સ્વાતિબેન, ગીતાબેન, અન્નુબેન, જયશ્રીબેન, દિલીપભાઈ સાહેબ, ચંદાબેન, ઉદયભાઈ, કાજલ, પરેશભાઈ, કરમસદ, હર્ષ ત્રિવેદી, બધાને જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. બિપિનભાઈ, બેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી ટીચર નો બર્થડે આજ બર્થડે હા ટીચર ઉજવવાનો છે. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી દીપકાનંદજી એન્ડ કરજો. બીજાની તો અમે કોઈ વાત નથી. તમને ખબર જ છે કેટલું આપણે એવરેજ છે, એવરેજ છે કે ઓન એવરેજ છે કે ડલ છે, જે છે તમને આપણી કેપેસિટી ખબર છે કે એક જ મિનિટ ઉભા રહેજો. હું મૂક્યો મારે હા, ઓકે ઓકે, ચાલ અને બોલ શાંતિથી. હા એટલું ટેન્શન જય સચ્ચિદાનંદ. ના ના ગુસ્સો નથી કરતી બટ આટલું બધું ચાલે ને તો પછી એ બધી વાત બરાબર. એક જ કહેવાની ક્યાં જરૂર છે? એ લોકો લાઈફમાં શું ફેસ કરે છે તે કઈ તું કહે છે તને? તો પછી ચલ ચાલ ચાલ જઈ શકીએ જા. હા, શું લેવું છે કયો તો ખરા. દીપકાનંદજી એન્ડ જય કરજો. સચ્ચિદાનંદ. જય શું સચ્ચિદાનંદ. લેવું છે?